અમદાવાદ શહેરમાં હત્યાનો સિલસિલો હાલ યથાવત ચાલી રહ્યો છે। સરસપુરમાં બે ભાઈ વચ્ચે ઘર ખર્ચના રૂપિયાને લઈને તકરાર થઈ હતી, જેમાં ઉશ્કેરાટમાં આવીને નાના ભાઈએ બેટના ફટકા મારીને મોટા ભાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો। જે બાદ લોહીલુહાણ બેભાન હાલતમાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। ત્યારે આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી અશ્વિનસિંહ કુશવાહાની ધરપકડ કરી ઘટના સ્થળેથી લોહીથી ખરડાયેલું બેટ કબજે કર્યું હતું। મોંઘીદાટ ચીજવસ્તુઓ ખરીદીને છેતરપિંડી આચરતા અને મોંઘીદાટ હોટલના રૂમમાં રોકાઈને પૈસા ચૂકવ્યા વગર ભાગી જતા ગઠિયાને વાડજ પોલીસે દબોચી લીધો છે। પકડાયેલ આરોપી કોઈપણ જગ્યાએથી સોનાના દાગીના, લેપટોપ કે અન્ય કોઈ બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદતો હતો અને ઓનલાઈન પેમેન્ટની ફેક મેસેજ અને સ્ક્રીનશોટ બતાવીને ફરાર થઈ જતો હતો। પકડાયેલ આરોપીએ દરિયાપુરમાં પણ એક જ્વેલર્સમાંથી 1.5 લાખની સોનાની ચેન ખરીદી છેતરપિંડી આચરી હતી। ત્યારે પોલીસે સુદર્શન રેડ્ડી નામના આરોપીને ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે। ગંભીરા બાદ હવે જૂનાગઢના આજક આંત્રોલી ગામ વચ્ચે આવેલ જર્જરિત પુલ સમારકામ દરમિયાન તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીની સૂચનાથી સમગ્ર રાજ્યમાં જર્જરિત પુલો અને રોડ રસ્તા રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં સમારકામ દરમિયાન આંત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલ પુલનો સ્લેબ અચાનક તૂટી પડતા હિટાચી મશીન સહિત 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા। જોકે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો હતો।